ભાવનગર પાલીતાણા હાઈવે ઉપર ઊભા છીએ અમે અને મારી પાસે તમે ભવ્ય કથાનું બોર્ડ જોઈ રહ્યા છો। અહીંયાથી 1 કિલોમીટર આગળ વિજયગીરી બાપુનો આશ્રમ છે, ત્યાં ભવ્ય રામકથા બેસવાની છે। તો મારી પાછળ તમે જોયું છે બ્રહ્મલીન શ્રી કૈલાસવાસી પરમ પૂજ્ય શ્રી વિજયગીરી બાપુની સમાધિ છે। એમની આગળના ભાગમાં જગતગુરુ શંકરાચાર્યની સરસ મજાની મૂર્તિ છે અને એમના ડાબા બાજુ શ્રી 1008 મહંત શ્રી પીર રામગીર બાપુની સરસ મજાની મૂર્તિ અહીંયા છે। તો અહીંયા આ મૂર્તિના દર્શન કરીને તમને સરસ મજાની એક શાંતિની અનુભૂતિ થાય છે। જય જડેશ્વર મહાદેવ। ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ। મહાકથાનું આયોજન થઈ રહ્યું છે, જે કથાનું આયોજન તારીખ 18/4/2023 જડેશ્વર મહાદેવ વિજયગીરી બાપુના આશ્રમના દર્શન કરાવ્યા, લાલગીરી બાપુના દર્શન કરાવ્યા અને તદુપરાંત હવે આપણે આવી ગયા છીએ મુખ્ય કથાના ડોમ ઉપર, જ્યાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ કથાનું રસપાન કરાવવાના છે। તો ચાલો આપણે વ્યાસપીઠ ઉપર વ્યાસપીઠ તરફ આગળ જઈએ અને એમના દર્શન કરીએ। ચાલો મારી સાથે। જડેશ્વર મહાદેવ, જય શ્રી રામ। હવે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય સ્ટેજ ઉપર કે જ્યાં પરમ પૂજ્ય મોરારી બાપુની વ્યાસપીઠ અહીંયા છે અને આ વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ એમની રામકથાનું સરસ મજાનું ભવ્ય હરિભક્તોને રસપાન કરાવશે। અને મારી પાછળની સાઈડમાં, મારી આગળની સાઈડમાં તમે જો સરસ મજાની વીવીઆઈપી બેઠક છે અને જમણી અને ડાબી સાઈડ સરસ મજાની વીવીઆઈપી બેઠક છે। તદુપરાંત સોફા છે અને એમની પાછળ હરિભક્તો, ભાવિ હરિભક્તો જે બેસી શકે અને સરસ મજાની ખુરશીની વ્યવસ્થા પણ કરી શકે છે। આ ડોમની કેપેસિટી હજારો માણસોની છે કે હજારો માણસો મોરારી બાપુ એમનું કથાનું રસપાન કરાવી શકશે। મારી પાછળ તમે જુઓ સરસ મજાનો આ વિશાળ ડોમ છે, એમાં પંખા અને આ ડોમની અંદર લાખો માણસો અહીંયા બેસી અને પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુની કથાનો લાભ લઈ શકશે। પહોંચી ગયા છીએ આપણે રસોડા વિભાગમાં। ત્યાં 8 આનીપા અને 8 આનીપા સરસ મજાની દેશી મંગાળાની ચૂલો કરેલી છે, ઈંટોથી ચણી અને સરસ મજાની દેશી લાકડાથી અહીંયા રાંધવામાં આવે છે। તમે વિશાળ ડોમ જોયો છો, આ પ્રસાદી વિભાગનું મહારસોડું છે। કથા દરમિયાન લાખો ભાવિ ભક્તો
અહીંયા જે પ્રસાદી બનશે એ આરોગવાના છે અહીંયા. જય મહાદેવ.